હેલો ગાઈસ, કેમ છો બધા? ચાલો આજે આપણે પાણી વારતા વારતા દવા છાંટવાની છે કપાસમાં. તો નાકું ભરાવા આવ્યું છે, જોઈએ. તો મિત્રો નાકું ભરાઈ ગયું છે ને નાકું વારવું છે, દવા બનાવી છે. તો નાકું વારીને પછી મળીએ. કઈ દવા આપણે છાંટીએ છીએ કપાસમાં. થોડીક પોપટી દેખાય છે ને થોડી થીપ્સ છે. થીપ્સ બહુ નથી પણ થોડીક છે, પોપટી વધારે છે. થોડુંક દવા છાંટવાનું મોડું બી થઈ ગયું છે. માંડવીમાં પાણી વારતા હતા એમાં. એટલે ચાલો મળીએ. ચાલો મિત્રો, આપણે ચા પીને આવી ગયા છીએ. નાકું વારી લીધું છે, હવે દવા બનાવી છે. અમે કેવી દવા છાંટીએ એ તમને બતાવીએ. પાણી તો મિત્રો, BSFનું પહેલાં ઓપેરા આવતું ને એ હવે લગભગ નથી મળતું. એના બદલામાં આ સેલ્ફીમાં આવે છે. આનું રિઝલ્ટ બહુ સારું છે. 2 રાઉન્ડ મારવા જોઈએ ખરેખર તો. મગફળીમાં ટોપ રિઝલ્ટ આવે. તો આપણે કપાસમાંય મારીએ છીએ. સારું કામ છે. આપણે થીપ્સ માટે 303 આવે ને એના જેવી જ છે. 303 થોડીક મોંઘી આવે ને આ થોડીક સારી આવે છે, સસ્તી આવે, પણ આનું રિઝલ્ટ બહુ સારું છે. પછી પોપટી માટે આ મમરી આવે છે, ત્રિલોક. આનું કામ બહુ સુપર છે. 10-12 દી પોપટી ના આવે. એક પંપમાં 500 એક પંપમાં 10 ગ્રામ નાખવાની, મસ્ત રિઝલ્ટ આવે. મિત્રો એક ખાસ કે આપણે ખેડૂત ભાઈઓ દવા જો લેતા હોય તો સારી કંપનીની લેવી. થોડોક ભાવમાં ફેરફાર હોય પણ બેસ્ટ રિઝલ્ટ આવે અને મસ્ત દવા આવે. રિઝલ્ટ સારું આવે, દવા સારી આવે, છેતરાવ નહીં. તો હંમેશા તમે કોઈ પણ દવા લ્યો તો સારી કંપનીની લેવાની. આપણે આ પહેલાં ફૂગનાશક માર્યું હતું ટાટાવાળાનું. પછી અત્યારે આ મગફળીમાં છાંટવી છે ને કપાસમાં છાંટવી છે, અને બહુ મસ્ત કામ છે. તો તમે, મારો એવો અનુભવ છે કે દવા લેવી તો સારી કંપનીની લેવી. જરાક મોંઘી પડે પણ તમે છેતરાવે નહીં ને રિઝલ્ટ સારું આવે. તો ચાલો, દવા બનાવી છે 3 પંપની. હાન થઈ જાય તો મળીએ પછી પાછા. દવા બનાવી લઈએ. લાઈક કોમેન્ટ કરજો. કોમેન્ટ ના કરો તો કાંઈ નહીં, લાઈક ને સબસ્ક્રાઈબ તો કરજો. ચાલો મળીએ પાછા. નમસ્કાર મોટા ભાઈ, આજ તો મહેશભાઈની વાડી આવ્યા છે. જો મારો ફોટો એમનો દેખાણો ને ભરી જ દેવાનો હોય ને. લાલ ચટણી એમ તો બીજા નંબરમાં ચીપડાની જરૂર નથી, એને મરચાનું કીધું હતું. મરચા બી આવ્યા સાથે. યાર તમે ચિંતા કરો માં. જો આ મરચા મોટા ભાઈ, અને સાથે સૂત્રાવાળી મરચી. હા, સૂત્રાપાડી મરચી એક ખાઈ લે. અને હવે મેન વસ્તુ દાગીનો ખુલે છે મોટા ભાઈ. પાથેર તો ગરીબ ગોદડું તો પાથેર એ હેઠે કાગળમાં કાંઈ નાખે તૂટી જાય. અને રસ્તો પહાડી ઇલાકામાં આવવું પડે મોટા ભાઈ. આવે એવું જેવું તેવું ગાંઠિયા ખાવા સહેલા નથી. તમે રસ્તો રાકેશભાઈના ગાંઠિયા ફર્સ્ટ ક્લાસ, એમાં કાંઈ ના ઘટે. મોટા ભાઈ જો બેસી જાવ અહીંયા. લાંબા ગાંઠિયા ફર્સ્ટ ક્લાસ આવી ગયા છે. એને હેઠું બેહવાની ડોક્ટરની તો આલિયા જબલું વાડીના ગાંઠિયાની મોજ. હો ભાઈ, ભાઈ ભાઈ થોડી નાખો બાપુ. આ ભાઈ આખો દી મોબાઈલમાં જ મશગુલ.